ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના આ અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. કોરિન્થીયોને પહેલો પત્ર તેનો 15મો અધ્યાય તેની 57મી કલમ. ત્યાં લખ્યું છે, પણ ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને વિજય આપે છે તેમને ધન્યવાદ હો. વલાઓ, વિજય એ આપણા જીવનનો ભાગ છે. પ્રભુએ આપણને જીવનની અંદર હારી જવા માટેનું તેડું નથી આપ્યું, પરંતુ આપણને ઈસુ ખ્રિસ્તમાં એક વિજયવંત જીવન જીવવા માટેનું તેડું મળ્યું છે. જીવનની અંદર પડકારો આવે છે, જીવનની અંદર તોફાનો આવે છે, ત્યારે એવા સમયોની અંદર ઘણા લોકો નાસીપાસ થઈ જાય છે. પરંતુ મારે ને તમારે તો એવા સમયોમાં પણ એક દ્રઢ આશાની કબૂલાત રાખીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ દ્રષ્ટિ કરીને વિશ્વાસના પગલાં ભરીને જ્યારે આગળ વધવાનું છે, ત્યારે ચોક્કસપણે સફળતા આપણી સાથે સાથે ચાલશે. યહોશુઆને જ્યારે ઇઝરાયેલી લોકોને કનાનમાં લઈ જવાના હતા અને તેઓના માટે હવે બહુ નજીકનો સમય હતો કે તેઓ કનાનની અંદર પ્રવેશ કરે, ત્યારે યર્દન માટે લખ્યું છે કે તે બંને કાંઠે તે નદી વહેતી હતી. પૂરજોશની અંદર પાણી વહી રહ્યું હતું અને ત્યાંથી અંત નથી. પરંતુ યહોશુઆ જાણે છે કે આ યર્દન પાર કર્યા પછી પણ 7 જાતિઓના એવા બળવાન લોકો છે કે જે લોકોની સામે યુદ્ધ પણ કરવાનું છે. ત્યારે પ્રભુ યહોશુઆને કહે છે, યહોશુઆ 1:9 કે બળવાન અને હિંમતવાન થા, ભયભીત ન થા અને ગભરાતો માં, કારણ કે જ્યાં કંઈ પણ તું જાય છે ત્યાં તારો ઈશ્વર યહોવા તારી સાથે છે. અને વલાઓ, પ્રભુએ યર્દનના 2 ભાગ કરી નાખ્યા અને તેઓ કોરી ભૂમિ પર થઈને ચાલ્યા. પરમેશ્વરે ત્યાંની દેશ જાતિઓને પોતાના સામર્થ્ય વડે હાંકી કાઢી. યહોશુઆએ યુદ્ધ કર્યા અને યુદ્ધની અંદર પ્રભુએ તેને ઈસુ ખ્રિસ્તમાં વિજય આપ્યો. આજે વલાઓ, જો તમે આ સંદેશ સાંભળી રહ્યા છો અને તમારી સામે આજે કોઈ એવા પડકાર છે અને તમને લાગી રહ્યું છે કે આગળ શું થશે એની મને કોઈ ખબર નથી, તો હું આપને કહીશ કે આગળ તમારા માટે સફળતાની બાબતો બનશે. આગળ તમારા માટે ઈસુ ખ્રિસ્તમાં વિજયની ઘોષણા કરવામાં આવશે. યહોવા નિશ્ચિત તમને વિજય આપશે અને તમે ઈસુ ખ્રિસ્તમાં વિજય પ્રાપ્ત કરશો અને પ્રભુના નામને ધન્યવાદ આપશો. નાસીપાસ ન થશો કોઈ પરિસ્થિતિઓને લઈને, હિંમત ના હારી જશો કોઈ બાબતોને લઈને, જીવનની અંદર કોઈ બાબતોને લઈને આંસુ સારવા ના બેસી જશો. પરંતુ જેમ બાઇબલમાં લખ્યું છે, દાઉદે તેના ઈશ્વર યહોવામાં બળ પકડ્યું, તેમ મારે અને તમારે આ દિવસોમાં પ્રભુની અંદર બળ પકડવાનું છે. અને ત્યારે તો વલાઓ, પ્રભુ ઈસુમાં આપણે વિજયના ભાગીદાર થઈશું. સફળતા આપણો ભાગ બની જશે અને તમે પ્રભુનો મહિમા તમારા જીવનમાં અને તમારી પરિસ્થિતિઓમાં પ્રગટ થતા જોશો. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ કૃપાળુ અને દયાળુ ઈશ્વર પિતા, અમે તમારા કૃપાના સિંહાસન પાસે નમીએ છીએ. પ્રભુ, તમારી વિશ્વાસ યોગ્યતાને માટે આભાર માનીએ છીએ. તમારી કૃપાને માટે, તમારી દયાને માટે આભાર માનીએ છીએ. પિતા પરમેશ્વર, આજે જે વ્યક્તિ પ્રભુ સંદેશ સાંભળી રહી છે,
પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મારી પ્રાર્થના છે કે તમે તેમના જીવનની પરિસ્થિતિઓમાં તેઓને વિજય આપો પ્રભુ. તારા કોઈ લોક પ્રભુ કેમની પરિસ્થિતિઓમાં હારે નહીં, પણ પ્રભુ ઈસુમાં તેઓ વિજય પ્રાપ્ત કરે અને સફળતા તેમનો ભાગ બને એવી તમે કૃપા થવા દો. ધન્યવાદ, તમે મારી પ્રાર્થના સાંભળી તેના માટે. માન, મહિમા અને ગૌરવ તમને આપીએ છે. આજનો આ દિવસ તમે આશીર્વાદિત કરો અને સફળ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છે. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ. ઓડિયો મેસેજ પ્રત્યેક દિન મેળવવા માટે તમે અમારા નંબર ઉપર સંપર્ક કરી શકો છો. અમારો નંબર છે 9974754546. ગોડ બ્લેસ યુ. શાલોમ.